નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દેવપરા સૂરજ કરાડી વિસ્તારના માલધારી આગેવાન દેવરામવાલા ચારણે વર્ષોથી ચાલી રહેલા પ્રદૂષણ મુદ્દે હવે ગાંધીનગર સ્થિત પર્યાવરણ ભવન ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। દેવરામ ચારણનું કહેવું છે કે સ્થાનિક સ્તરેથી લઈને સરકાર સુધી અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી, જેના કારણે તેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। આંદોલન દરમિયાન તેમણે મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ પર પ્રદૂષણ ફેલાવવાના આક્ષેપ કર્યા છે। તેમના જણાવ્યા મુજબ કંપનીમાંથી નીકળતી ધૂળ અને ઔદ્યોગિક કચરાના કારણે આસપાસના દેવપરા, પાડલી અને હમુસર જેવા ગામોના લોકો પર આરોગ્ય સંબંધિત અસર પડી રહી છે। સાથે જ દરિયામાં છોડાતા કચરાથી જળચર જીવન અને માછીમારોની રોજગારી પર પણ અસર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલે સ્થાનિકો દ્વારા પર્યાવરણ સુરક્ષા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નોને લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।